અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આજે જીયુડીસી દ્વારા ચાલી રહેલ પાણીની પાઇપલાઇનની કામગીરી દરમિયાન એક મોટી આફત સર્જાતા રહી ગઈ હતી. અહીં ખોદકામ અને લાઇન નાખવાની કામગીરીના કારણે રસ્તાનો એક ભાગ અંદરથી નબળો પડી ગયો છે. આ નબળા પડેલ માર્ગ પરથી જ્યારે રેતી ભરેલ એક ભારે ભરકમ ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ રસ્તાની જમીન અંદર બેસી ગઈ હતી. જમીન ધસી પડવાના કારણે ટ્રકના પાછળના પૈડા રસ્તાની વચ્ચે જ ઊંડા ખાડામાં ફસાઈ ગયા હતા અને ટ્રક એક તરફ નમી પડી હતી. ચાલુ રસ્તા પર અચાનક બનેલ આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી અને જોતજોતામાં ઘટના સ્થળે ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક અસરથી સ્થળ પર દોડી આવી હતી. માર્ગ વચ્ચે ફસાયેલ ટ્રકને કારણે વાહન વ્યવહાર ખોરવાય નહીં તે માટે તુરંત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રક ભારે હોવાના કારણે તેને સીધી બહાર કાઢવી અશક્ય હોવાથી તંત્ર દ્વારા સૌપ્રથમ જેસીબીની મદદથી ટ્રકમાં ભરેલ તમામ રેતી ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ક્રેન અને અન્ય જરૂરી સાધનોની મદદથી ફસાયેલ ટ્રકને સલામત રીતે બહાર કાઢવાની કવાયત તેજ કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નોંધાયા નથી અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે, પરંતુ વિકાસના કામો દરમિયાન રાખવામાં આવતી બેદરકારીને લઈ સ્થાનિકોમાં ગણગણાટ શરૂ થયો છે.